બોલો સદગુરુદેવની જય. પેલા તમને સૌ કોઈને એક શુભ સમાચાર આપી દઉં કે આપણે અમિતભાઈના ગ્રસ્તાશ્રમ પ્રવેશ નિમિત્તે આપણે વૈશાખ વદ છઠ અને તારીખ 8/5/26 અને વૈશાખ વદ સાયતમ 9/5/26 8/5/26 રોજ મંડપ કાર્ય આપણે અહીં તરઘરી મુકામે કરવાનું છે, લગ્ન પ્રસંગનું. અને રાત્રે તે દિવસે આપણે ગુરુદેવના ગરબામાં રસોત્સવે સૌ કોઈને રમવાનું છે. અને 9 તારીખે અમારે જાન લઈને અહીં તરઘરીથી જવું છે અને તમારે બધા એને અહીં રોકાવાનું છે. હા, પણ એટલા બધા મેં પણ કેમ વેવાઈને જરા કેમ થઈ જાય ને, શું છે આ બધું. એટલે અમે વરઘોડિયાને તેડી આવીને ત્યાં સુધી તમારે અહીં રાહ જોવાની, અને પછી વળી 2 ઘડી આપણે આનંદ કરશું. અને એ 2 દિવસ આપણે જે સત્સંગ સભાઓ કરી છે એ તો કરવાની જ છે, પણ ખાસ બધાઈને ગતગંગા ભાઈઓ બહેનો બાળકો સર્વએ અમિતભાઈના આ લગ્નોત્સવમાં રૂડા રૂડા આશીર્વાદ દેવા અને શુભકામના આપવા માટે થઈને સૌ કોઈએ આવવાનું જ છે. આપણે 2 દિવસ અહીંયા આનંદ કરવાનો છે અને 1 દિવસ વળતા આપણે પાછું દાદા ઉગારામના આમંત્રણે બાંદ્રા મુકામે જવાનું છે. કારણ કે આપણે અહીંયા સાહિત્યમનો પ્રોગ્રામ કરી અને સવારે બધાને બાંદ્રા જવાનું છે, જ્યાં ભલારામ બાપાની તિથિ વૈશાખ વદ અને આઠમ. એટલે 3 દિવસનો આ મોટો પ્રોગ્રામ સર્વે કતગંગાએ મળીને કરવાનો છે. અને લાભુદાદાના પરિવાર તરફથી અમારા આ શુદ્રદયના ભાવનું આ હરખ તેડું તમારે બધાએ વધાવીને આવવાનું છે. અને અહીં તરઘરી મુકામે એટલે રાખ્યું છે કે આપણે હવ મન મોકરું મૂકીને આવી શકે, બરાબર ને. અને અહીં કાંઈ આપણને કોઈને અજાયણું લાગે નહીં, અને વળી આપણે જે રીતે આનંદ કરવો હોય એ રીતે આપણે અહીં આનંદ કરી શકીએ. એટલે સર્વે ભાઈઓ બહેનો બાળકોએ અમિતભાઈના લગ્નોત્સવમાં અમારું હરખ તેડું વધાવીને સર્વ કોઈ ગતગંગા ભાઈઓ બહેનો બાળકો સર્વ કોઈએ આવવાનું છે. બોલો સદગુરુદેવની જય. હે ગુરુ ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચિ શારદા ગુરુ તણા જસ ગાય. सदगुरु सर्वमा श्रेष्ठ है, जो माला मैंने
ચિત્તમાં જો શાંતિ ચાહે તો જજ ગુરુ ગે સદગુરુ બળે પરમારથે જાકા બોળામન વિષવતારે ભોરિંગ તણા આપે શ્વાસના સુમિરન એ તારું ઘર કરી લે અસમાન સુર તારાણી રે હવે સફલ તુજ સંસાર લે જાણી રે ગ્રહી ગુરુ ગમ જ્ઞાન ગલીએ ગલીએ ફરતી વરતી સુજવે આગાટ ગલીએ ગલીએ ફરતી વરતી ગાતે ગાતે રંગ રૂપ જુદા ગાતે ગાતે રંગ રૂપ જુદા દેખાવમાં બાન ભૂલી ગરમાણી રે દેખાવમાં બાન ભૂલી ગરમાણી રે તારું ઘર કરી લે અસમાન સુર તારાણી રે હવે સફલ તુજ સંસાર લે જાણી રે ગ્રહી ગુરુ ગમ જ્ઞાન ગાત ગાતમાં ગાત એક છે જે સર્જે સંસાર ગાત ગાતમાં ગાત એક છે જે સર્જે સંસાર ભવસાગરમાં અસાર છોડી ભવસાગરમાં અસાર છોડી કર સંસાર વિચાર કરવાની રે કર સંસાર વિચાર કરવાની રે
જાણી રે ગ્રહી ગુરુગમ જ્ઞાન પદજો ચિત ધરીને ચેતન પદજો ચિત ધરીને વિદ્રુપ જ વિસ્તાર રે વિદ્રુપ જ વિસ્તાર કરી લે અસમાન સુર તારાણી રે હોવે સફલ તુજ સંસાર લે જાણી રે ગ્રહી ગુરુગમ જ્ઞાન દેવ ઈશ્વર માયા એક રૂપે નિજ સ્વરૂપ દર્શાય દેવ ઈશ્વર માયા એક રૂપે નિજ સ્વરૂપ દર્શાય ગુરુગમધારી દાસ લાભુ હે ગુરુગમધારી દાસ લાભુ હરદમ ગુરુ ગુણ ગાય તમ ગુરુ ગુણ ગાય સતવાણી રે તારું ઘર કરી લે અસમાન સુર તારાણી રે હોવે સફલ તુજ સંસાર લે જાણી રે ગ્રહી ગુરુગમ જ્ઞાન હે સુરદા અનંત જન્મથી તું આ પૃથ્વી ઉપર ભટકા કરસ. હવે જો તને ગુરુ મળ્યા છે, હવે જો તને ગુરુગમ લક્ષ્ય પ્રાપ્ત થયું છે, તો હવે તારું ઘર કરી લે અસમાન. હે સુરતી, હવે તારા ઘટગગનની અંદર શ્વાસ શ્વાસમાં તારું પોતાનું મુકામ છે. જે શબ્દ સ્વરૂપ
એ જીવ માત્રનું મુકામ છે. પછી કોઈ દેહ કરીને પાપ કરતો કરતો જો ભજનના માર્ગે ચડે તો એ પણ એ મુકામને પ્રાપ્ત કરે છે. અને કોઈ ભલા ભોળા ભાવે નાનપણથી ભક્તિની અંદર રંગે રંગાઈને મારા નાથનું ભજન કરે તો પણ એ મુકામને પામે છે. મતલબની વાત કે ભજન કોઈ પણ પ્રકૃતિ કરી શકે છે અને પ્રકૃતિ ત્યાં ભેદાઈ જાય છે. જ્યાં પાપ પુણ્યનો હિસાબ લેખો જોખો કોઈ લેનાર નથી, ત્યાં તમારા ભજનની યાદી થાય છે. બસ તમે ભજન કરો તો તમે ત્યાં જઈ શકો. કઈ ભજન તો જા ગગનમાં, ત્યાં વરસે છે અમૃતની એક ધારા. વરી ન્યા તો વણ નૈણે દેખા દીદાર હે જ્ઞાની જોગ, જ્ઞાની તું આ જોગ તંત વિચાર. ત્યાં સુરતાથી એ શબ્દનો અનુભવ કરી લે. ત્યાં તારા દેહના દાખલાની તારે કોઈ જરૂર નથી. નહીં, ઉઘાડી આંખે ભજન થાય ને બંધ આંખે ભજન થાય. કારણ કે તમારે ત્યાં આ કોડાથી કાંઈ જોવું નથી, ત્યાં તમારે સુરતાથી દર્શન કરવા છે. તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, તો હવે સફલ તો સંસાર લઈ જે જાણી, ગ્રહી લે ગુરુ ગમ જ્ઞાન આધાર. જો સફલ કરી લેવો હોય સંસારને તો ગુરુગમ જ્ઞાનનો આધાર લઈ લે. જેવો એક પતિ પત્નીનો દેહ કરીને સંસાર પુત્ર પરિવાર છે, એમ આપણા ઘટની અંદર પણ મન અને વૃત્તિ છે અને એના ઇન્દ્રિયો રૂપી છોકરા છે. એક સંસાર અંદર પણ ચાલી રહ્યો છે. આપણે એ સંસારને સફળ કરી લેવો છે. બે માણાને દંપતિ બનાવી દેવા છે. આ દંપતિ છે, આ ધર્મ દંપતિ છે. એને સુરતી શબ્દનું એક રૂપ કરી દેવું છે. આ લૌકિકમાં દેહ દશાએ ક્યારેય કોઈ દેહ બે મટીને એક ન થાય, પણ સુરતા જો શબ્દને જઈને વરે મળે એટલે સુરતા શબ્દરૂપ થઈ જાય. તો તરત જ ઇન્દ્રિયો રૂપી છોકરાઓ એટલે દેહના થાણે, ઇન્દ્રિયોના થાણા ઉપર થપાઈને બેઠેલા દેવો એ તૃપ્ત પામી જાય. નકર આ દેહરૂપી છોકરાઓના વેન તો બાપુ લોન લઈને ગાડી લઈ દઈ ને એટલે મટી જાય. પણ આ ઇન્દ્રિયોના થાણે જે દેવો બેઠા છે એના વેન ક્યારેય પૂરા થાય એમ જ નથી. સાચું કહીજો, રૂપનો છેડો આવે, રંગનો છેડો આવે, આકારનો છેડો આવે, ગ્રહી લે ગુરુ ગમ જ્ઞાન આધાર. ગુરુએ આપેલો જ્ઞાનનો એટલે નામનો આધાર લઈ લે અને એ નામે કરીને ગતિ કરી લે. આસમાનની અંદર, ઘટાકાશની અંદર નામે કરીને ગતિ થઈ શકે છે. પણ વ્રતિ આ ગલીએ ગલીએ ફરતી વરતી શું જુએ છે તું ઈ ઘાટ? ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ, તું ન્યા ક્યાં ભૂલી ભરવાણી? તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી.
ગલીએ ગલીએ ફરતી વરતી આ સુરતી વરતી આ ઇન્દ્રિયોના દ્વારોની અંદર ગલીએ ગલીએ ફર્યા કરે છે. અને ખરેખર એ નવ બજારું એવી છે કે જીવ બિચારો આખો જન્મારો એની ભૂલવણીમાં જ પૂરો કરી નાખે. અને ખરેખર 60-70 વર્ષે જે બાળપણની અંદર પોતે મનથી કાંઈ નક્કી કર્યું હોય એ બધું થાને મકાને થઈ જાય. અને આમ જાણે મગરૂરી કરતો હોય એમ કે જે મનમાં મેં નક્કી કર્યું હતું ને એ આ 70 વર્ષની અંદર બધું કરી નાખ્યું. કરવાનું 70 વર્ષમાં બધું કર થઈ ગયું, પણ જે મૂળ કરવાનું તો એ ઠામુકું રહી ગયું. ખરેખર જાણે જગબા જીતી બેઠો ઉંદર પડી ગયા બે કાપમાં, સગા કુટુંબમાં કાંઈ સૂઈજું નહીં, બંધે છૂટા નહીં અને મા બાપના. પણ ભાઈ પોરાઠે જાપ જપી લેજો, જુગતી આવી રીતે થોડીક જાણી લેજો. જાપમાં બહાર લગાડેલો જો સ્નેહ છે અને અંતરમાં જો લગાડો તો બાપા અલગ તો બોલે છે આપમાં. જ્યાં બહાર કાંઈ માંડે કાંઈ સંભળાય એમ નથી. સુરતારૂપી પડજાથી જો તમે શ્વાસમાં જો કાન માંડો તો ત્યાં તમને સંભળાય એમ છે. પણ વ્રતી આ 9 બજારો એટલે 9 ઇન્દ્રિયોના દ્વારોમાં એ વણજ કરવામાં એક જિંદગી નહીં અનેક જિંદગી ખોઈ બેહે છે. ગલીએ ગલીએ ફરતી વરતી શું જુએ છે તું આ ઘાટ, ઘાટે ઘાટે રંગ રૂપ જુદા. એક એક વિષય નું માપ નું આવે. જીવ ઠાકી જાય પણ કાંઈ એનો માપ નો કાઢી શકે. પણ જો સર્વે વિષયોથી પર થઈ જવું હોય તો વિશેષ સમજણ આપણને ગુરુએ પ્રાપ્ત કરાવી છે. સોમ સોમ સદા બોલ રી મેં ના હોતા હે અષ્ટપહર યહી વેદ કા कहना. बैठ वृक्ष शब्द डाल बोलती रहे अपने मुकाम में कभी विश्राम ना लहे. लगेगी बाज की झपट तब खुलेगी नैना देख सोम सोम सदा बोल रही मैना. इस पिंजर में बैठ भूल आपको गई, विषयों की लालसा से सदा कैद हो रही. छोड़ विषय संग तब तू पाएगी चैना. देख सोम सोम सदा बोल रही मैना. જો તારે આ વિષયનો સંગ છોડી દેવો હોય તો આ સોહમપદ તારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. કોઈને કોઈ પણ ના મનને વિષયથી પરામુખ કરવું હોય તો આ સોહમપદ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. કારણ કે વિષય રસ કરતા એ શબ્દરસ વિશેષ છે. એટલે પછી એને વિષય રસ ફીકો લાગે છે. અને ખરેખર જે સિગરેટ પીતા હોય એને હાદી બીડી પછી ન ફાવે, એ હાદી બીડી ન પીએ. એમ સ્વરૂપની જેણે લિજ્જત લઈ લીધી છે એ વિષયની ફૂંક ન લે. એને એ ફીકું લાગે, તુચ્છ લાગે. મૃગા નાદ શબ્દ કો પ્યાસી સુનત ધ્યાન લગાઈ. ઓહી શબ્દ સુણી પ્રાણદાન દેવે કછો તન ન ડગાય. गुरु से लगनी कठिन मेरे भाई, लगनी लाएगा बिन कोई पार न पाए, जीव पर ले हो जाए. मृगा शब्द नाद को भेदु
મૃગલો એટલો બધો ચંચળ ગણાય છે કે શુકલ પાંદડું આમ આવીને પડે, આપણને તેનો અવાજ જ ન સંભળાય, પણ એને સંભળાય અને એ થથરી જાય, ચાર પૈગે ઉલરી જાય હચોડું. પણ કોઈને જો વીણા વગાડતા આવડતું હોય ને એમાંથી સુરતાલ ઉતારે એટલે એટલું ચંચળ હરણ જાયને આમ કાગળમાં ચિત્રું હોય એવું થઈ જાય. મૃગા શબ્દ નાદ કો ભેદુ, એના ભેદને જાણે છે. સુનત ધ્યાન લગાય, એક વાર જો એ નાદ બ્રહ્મની લિજત મન મૃગલો લઈ લે, વાત પૂરી થઈ ગઈ. પછી દેહના કટકા થઈ જાય તો ઈ એને મૂકે નહીં, ઈ એને મૂકે નહીં. ખરેખર ગુરુની આપણી માથે મોટા મોટી દયા છે. લભુ દાદા કે અમે નાના નાના જુવાનિયા, હું ને નબુભાઈ ને, કે અમે દેવળ કે ગીગા બાપા પાસે ગયા તો ડેલીની અંદર કે ખાટલો પાથરે ને ભીનું પન્યું ઓઢીને હુતા હતા. કે અમને જોયા ને રાજી રાજી થઈ ગયા. હૈડા મૈડા બેઠા. પણ ગીગા બાપા એ જરાક દાદા ઉગારામ પાસે થોડીક જવાબ જાણવાની ઈચ્છા કરી હતી. એટલે ઉગારામ દાદાએ કીધું હતું કે ભાઈ એમાં કાંઈ મોટી વાત નથી, પણ આ ભોગવવું પડે. એટલે જરાક શરીરની અંદર દાહ થાય, આખા શરીરની અંદર રૂવાડે રૂવાડામાંથી ધીમું ધીમું પરવું નીકળ્યા કરે અને એક ધારી વેદના. લભુ દાદાને નહીં જુવાનિયાઓને જોઈને લહેરમાં આવી ગયા. એ છોકરાઓ, હા મારું દુઃખ જોઈને મનને ડગાવતા નહીં હોય કે આ દેહના કે કટકા ભલે થઈ જાય, આ દેહના ભલે કટકા થઈ જાય, પણ ઉગારામનો ધર્મ છે ને સાચો છે. એ કે છોકરાઓ ઉગારામનો ધર્મ છે ને સાચો છે. એ કે દેહના ભલે કટકા થઈ જાય. અને ખરેખર જેને જેને આ સત્યની સમજણ આવી છે ને બાપુ, એને દેહના દુઃખ આમું ક્યાંય કોઈએ જોયું નથી, કોઈએ જોયું નથી. હા, જેની તિથિ નિમિત્તે આપણે મળ્યા એ હીરાબા, જેવો લાભુ દાદાનો જ્ઞાનનો પુરુષાર્થ, એવો જ હીરામાનો ગ્રસ્તાશ્રમનો સેવાનો પુરુષાર્થ. હવે તઈ બાપુ એક એક આદમી ખાલી 4-4 રોટલા જ ખાતા હોય ને બૈતરાના. આટાણે તો 2 ઘઉંની રોટલી પાપડ જેવી, ત્યાં તો કામ પૂરું થઈ જાય. ચૂલો હાલતો હોય, એક સગડી હાલતી હોય, હીરાબા રોટલી વણતા જાય, બેયની માથે ચોડવતા જાય, અને છતાંય વણેલી રોટલી સ્પેરમાં પડી ભાઈ, એટલી સ્પીડ. અને તઈએ હજી ઇલેક્ટ્રિસિટી નહોતી આવી, તે બા બેઠા હોય ને તે હાડી કાઢીને અહીં કઈડે વીટી દે, તે આખું પોલકું પલરી જાય. ઓલી હાડી વીટી હોય ને એ ભીની થઈ જાય પરસેવાની. પણ જેને આ સ્વરૂપ લાભ થયો છે એને દેહના સુખ દુઃખની ખબર નથી, ખબર નથી. નકર હીરાબા રાજકોટ નિવાસી, બરોબર ને, અહીં તરઘરી ગામમાં હારે આવ્યા, મળેલ ગણેલ મોટું શહેર ગણાતું. રાજકોટ એટલે આપણી સૌરાષ્ટ્રની રાજધાની ગણાતી. એમ છે પેલા ગુજરાત નહીં, પેલા આપણું સૌરાષ્ટ્ર હતું, એ રાજકોટ છે એ રાજધાની હતી.
પણ પૂર્વની પ્રીત છે. હે મોટા શહેરમાંથી હાવ નાના એવા ખોબા એવા ગામડામાં નાના એવા ખોયડામાં હીરાબાઈએ લાભુ દાદાની હાયરે જઈને આમ ધર્મનું ગાડાના બે પૈડા એમ ગ્રસ્તાશ્રમની અંદર ખંભે ખંભો મિલાવીને જેવી લાભુ દાદાની જ્ઞાનની સેવા એવી એની ગ્રસ્તાશ્રમની સેવા. જેમ આપણે એકનાથના આખ્યાનની વાતો કરી છે ને કે શ્રીખંડિયાને કહે કે શ્રીખંડિયા 5 મહેમાન આવ્યા કે બેહાર દો. એ હજી અડધે નો ભૂગ્યા હોય કે ભાઈ બીજા 10 મહેમાન આવ્યા કે બેહાર દો. અમારા ઘરની એવી સિસ્ટમ હતી, બાની એવી સમજણ હતી કે અતિથિ આવતા પહેલા, હવે તો ફોન થઈ ગયા બરાબર ને, અતિથિ તિથિ વગરના મહેમાન એમ એને અતિથિ કહેવાય. અચાનક મહેમાન આવે તો દાદા કે ક્યાં ગઈ હંસી? હા 4 ભાઈઓ આવ્યા છે, કાંઈ વાંધો ને બેહાર દો. એટલે અમારા રોટલા જે તૈયાર થયા હોય ઘરના એ અંદાઈ દે ને સામે તરત ચાલુ થઈ જાય, એટલી સ્પીડ. કહીએ એમ નહીં કે ના ઘડીક જારવો એમ નહીં, બેહાર દો. ઘરની રસોઈ તો તૈયાર જ હોય બધાયની, એ પીરસી દે. ઈવડા ખાતા હોય ત્યાં આ કાર્યક્રમ ચાલુ થઈ જાય. જૂની બાઈઓને ખબર છે કે એ શાક સુધારતા હોય ને તો ફટફટ ફટફટ અને કોઈને કામને લાવો ને બામને દો ને, એ જોવે ને ઘડીક જોવે રોટલા વણતા હોય શાક સુધારતા હોય એ જોવે ધીમ બોલતા લઈ લઈએ એની પાસેથી. જા તાર બાપ પાસે સત્સંગ સાંભળી કે અહીંથી બોઈ જા ત્યાં તાર બાપ પાસે સત્સંગ સાંભળી કે. જરાક ધીમું કામ કરત ન હાલે. જેણે આ સ્વરૂપનો સુધારસ પીધો છે એને વિષય સુખ ફીકા લાગે છે, પછી એને તુચ્છ લાગે છે, પછી એની યાદી જ રહેતી નથી. છોડ વિષય સંગ તબ તું પાएगी चैना, देख सोहम सोहम सदा बोल रही है मैना, होता है अष्ट पर यही वेद का कहना. इस पिंजरा पुराना तेरा होत जात है, दिन 4-5 घड़ी वाह पल की बात है, ब्रह्मानंद तेरे संग ये सदा नहीं रहना. કાયમ ચેતનનો હથવારો નથી, મનુષ્ય દેહમાં જ આ હથવારો છે. એટલે કબીરે કીધું કે જબલગ દિવેલ હે દીપક મેં તબલગ ઉજિયાલા હોય, ખૂટ ગયા તેલ ને બુझ ગઈ બતિયા ફિર ભુવન અંધેરા હોય. કહે કબીર સુનુભાઈ સાધુ એસી બાતા સોય. એટલે આ વાત 100% સાચી કે ઇનકા શ્વાસા જો ઉનમે મિલ ગઈ, મનુષ્ય દેહમાંથી પ્રાણ નીકળો અને જો 84માં ગયો તા પર દુનિયા રોય. 45 લાખ વર્ષ રોવાનો વારો આવે. કેટલા? 45 લાખ વર્ષ. કોઈ માને કે ન માને, કોઈ માને કે ન માને, કાયદો છે અને પુરાણોમાં લેખ લખેલા પડ્યા છે. કોઈ માને કે ન માને. ગલીએ ગલીએ ફરતી વરતી શું જુએ છે તું, આ ઘાટ ઘાટે ઘાટે રંગરૂપ જુદા દેખાવમાં આબા, તું ન્યા ક્યાં ભૂલી ભરવાણી. હે વર્તી, હે સુરતી રાણી, તને ગુરુ મળ્યા છે, તારી પાસે ગુરુગમ લક્ષ્ય છે, અને તું ન્યા ક્યાં ભૂલી પડી ગઈ? તને વળી કેમ શ્રેષ્ઠ લાગે છે? અને ખરેખર જેણે ગુરુગમ લક્ષ્યથી ક્યારેય પણ પ્રયત્ન કર્યો નથી, ક્યારેય પણ એક નાનો એવો અનુભવ કર્યો નથી, તો એની વૃત્તિ ભટકી જાય. હે ગલીએ ગલીએ ફર્યા જ કરે.
પણ જો ક્યારેક ઈ બાજુના પવનની એક લેરખી જો આવી જાય ને એટલે વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. અરે આમ ઉપરવાસ કોઈ આત્મ અનુભવી ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ લાભુ દાદા કહે આત્મ સાક્ષાત્કારને પામેલો કોઈ સંત આ બાજુ બેઠો હોય ને એની ઉપરથી પવન થઈને આવે અને આપણા દેહ ઉપર એ પવન લાગે એટલે શાંતિ થપાઈ જાય. એ પવન એના દેહ ઉપરથી આપણા દેહ ઉપર આવે ત્યાં આપણા હૃદયના આપણા વિચારોની શુદ્ધિ થઈ જાય. તો સંતનો સંગ કરીએ. સંતનો સંગ કરતા કરતા વખત છે જો ભજન કરતા શબ્દનો સંગ કરીએ તો વર્તી જ મટી જાય, સુરતી જ શબ્દ થઈ જાય. આ ઘાટે ઘાટમાં અઘાટ એક છે જે સર્જે આ સંસાર, પણ ભવસાગરમાં આસાર છોડી સંસાર કર વિચાર. ઘાટે ઘાટની અંદર અઘાટ પુરુષ એક છે. આપણે આટલા મનુષ્ય અહીં બેઠા છે, બધા એના દેહ જુદા છે, દેહના નામ જુદા છે, અરે પ્રકૃતિ પણ જુદી છે, પણ છતાંય આપણી અંદર જે અઘાટ છે ને એ એક જ છે, એક જ છે, ખરેખર એક છે. એમાં શંકા કે સંશય નહીં કરવાનો, નગર મન તરત પ્રશ્ન કરી શકે કે પણ બાપા અમારા ઘરમાં અમે 8 જણા, બરાબર, અમારા ગઈઢા બા મરી ગયા તો અમે કોઈ ન મર્યા કા, બરોબર ને? જો આ અઘાટ એક હોય તો બધા પટ કરીને ન મરી જવા જોઈએ. પ્રશ્ન સાચો ને સારો છે. આત્મા એક છે તો એક મરદ બીજો કેમ નથી મરતો? બહુ સુંદર પ્રશ્ન છે. જુઓ ભાઈઓ, જેમ આખું જગત છે એમ અત્યારે આપણું આ ઘર છે. આપણે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી નેગેટિવ ને પોઝિટિવ રૂપે 2 તાર આવ્યા છે. એની અંદર પંખા ચાલે છે, ટ્યુબલાઇટો ચાલે છે, મશીનો ચાલે છે, વોટર પંપ ચાલે છે, ફ્રીજ ચાલે છે, નાના મોટા ઉપકરણો ચાલે છે. પણ હવે આ લાઇટની ફિલામેન્ટ ઉડી જાય અને એ લાઇટ બંધ થઈ જાય એટલે શું આપણે ઘરમાંથી નેગેટિવ પોઝિટિવ વહી ગયા કહેવાય? એ તો આ બાદ જ છે. આ એની આયરે જોડેલું જ હતું, પણ ફિલામેન્ટ ઉડી ગઈ ને આયુષ્ય ખૂટી ગઈ, એમ પ્રારબ્ધ પૂરું થઈ ગયું એમ. બાકી આમ જોવા જાય તો મરવાનો તો દેહ જ ને દેખાય છે, ઓલાને તમે જોયો નથી, બરાબર છે? બાપા મરી ગયા, બાપા મરી ગયા, કે ભાઈ મરીને ગયા ક્યાં? આ લાઈટ ઉડી ગઈ, નેગેટિવ પોઝિટિવ ગઈ ક્યાં? કાચો કુંભ જળમાં ધર્યો, બાહિર ભીતર પાણી, ફૂટ્યો કુંભ જળમાં, જળમાં જળ ભળ્યું, સોગત વિરલે જાણી. આખું જગત બ્રહ્મની અંદર છે, એમાં કાચો એટલે આપણો મનુષ્ય દેહ. એ પ્રારબ્ધ ખૂટી જાય, ફૂટી જાય, પાણી ભેગું પાણી થઈ જાય. એને વળી આવવાનું નથી ને એને વળી જવાનું નથી. મેં તો ગઈ તો જ્યાંનો જેમ ત્યાંનો તેમ, એ વધે ઘટે નહીં વાલો. એ કાંઈ આવે ન જાય, જાય ન આવે, એ થોડો ભર્યો ઠાલો, એને તમારા પાપ પુણ્ય રે કંઈ લેવા દેવા નથી. આ ઘાટે ઘાટમાં આ ઘાટ એક છે જે સર્જે છે આ સંસાર. સારા સારનું પણ સર્જન કરનાર તે છે. પછી આ આંખે જે દેખાય છે એનું સર્જન કરનાર પણ તે છે. જે સર્જે સંસાર પણ ભવસાગરમાંથી અસાર છોડી કર
સંસાર વિચાર, સારા સારનો વિચાર કરી લે. સારામાં સારો સંગ નામ આત્મા છે. સંગ નામ શ્રેષ્ઠ છે. સંગ નામ વિશેષ પદ છે. એનો વિચાર કરી લે. કર સંસાર વિચાર. એની અકળ કળા, એની કળાનો કોઈ પાર નથી. એ અકળ કળા કોઈને કળવામાં ન આવે. આ તો ભજનાનંદી કોઈ અનુભવ્યાને જ બુજે. કહીએ કે જઈ ઓહમ અને સોહમ શબ્દને ઓળખે પછી એને 14 લોક સૂજે. કોઈ બુજે 52 બારા જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોય ખેલે ચોધારા. એ સંતો કે કોઈ બુજે 52 બારા. બહુ સાગરમાંથી અસાર છોડી દે તો શું કરવું બાપા? આંખ ફોડ નાખું, ફોડ નાખું. ખરેખર આત્માનુભવ થતો હોય સસ્તું છો કા બરાબર ને? એ સસ્તું કહેવાય બાપુ. આંખ ફોડે તો સેટિંગ આવી જતું હોય તો કે નહીં નહીં આંખ ન ફોડાય, કાનમાં દાંટો ન મરાય, એ કઈ લપમાં ન પડાય. પણ એની અંદરથી અસારને છોડ દે. જગતને જો પણ ઈર્ષા દેખાય ન કરી. એ જે ભવસાગરની અંદરથી અસારને છોડ્યો કહેવાય. એમ દરેક ઇન્દ્રિયોનું સમજી લેવું. એકો એકનું તમારે બરાબર સમજી લેવું. કર સંસાર વિચાર. બાકી એની તો અકળ કળા, એની કળાનો તો કોઈ પાર આવે એમ નથી, કોઈ પામી શકે એમ નથી. અને એને જે રચ્યું છે ને એમાં ક્યાંય આપણે ભૂલ કાઢી શકીએ એમ નથી, કે એને ક્યાંય ખોટું રચ્યું નથી. એને ખોટું નથી રચ્યું. ભલામણા વિષયથી ભય પામીને હાલે છે તો આ જગત હાલે કેમ? હાલે? મારો તમારો જન્મ જ ન થાય, કોઈ જીવની ગતિ જ ન થાય, પણ એમાંથી અસાર છોડવો છે. એટલે ઉગારામ દાદા અસ્પૃશ્યતાનું નિવારણ કરતા એકવાર બોલ્યા હતા. સમજ્યા? કે તમને જે કંઈ ફળ ખાવાની ઈચ્છા થાય તો પ્રયત્ન કરીને જરૂર મેળવવું. તો તમારે એને જરૂર મેળવવું. મેળવ્યા પછી તમારે એને ખાવું. ખાધા પછી એને ગળે ન બાંધવું. જો ગળે બાંધો તો તમે અસ્પૃશ્ય છો. અસ્પૃશ્ય કોઈ જાતિ નથી. ઘણા વર્ષો પહેલા એક જુવાનીઓ ઉગારામ દાદા ઉપર નિબંધ લખવાનો હતો કે એને 18 વરણ એક પ્યાલે કર્યા, અસ્પૃશ્ય નિવારણ કર્યું. એટલે ભાઈ સ્વાભાવિક હું તો આ લેવલની વાત મીંડો કરવા એમ જા અસ્પૃશ્યની. એ ક્યારે આમાં મને ટપો નહીં પડે, મને એ કે આમાં કાંઈ નહીં ખબર પડે. એ કે એકદમ આ સાચું અસ્પૃશ્ય નિવારણ કર્યું છે. 18 વરણ એક દાદાએ કર્યા એ વાત સાચી છે. આપણને આપણી જાતિ ભૂલાવી દીધી, આપણને અજાતિ બનાવી દીધા. આ નામ બાપુ અસ્પૃશ્ય નિવારણ કહેવાય. બાકી તો જે અસ્પૃશ્ય હોય ને એની અંદર જે ધનવાન હોય ને, મોટા સાહેબ થયા હોય ને, એની નાચ એની ઘરે જઈને મોટું બગાડશે. તમે જોઈજો. અને ઈવડા ઈ પાછા છે ને બીજા સમાજના ધોખા કરશે કે લા ભાઈ હજી આપણું તો જોવો, આપણે અસ્પૃશ્યમાં અસ્પૃશ્ય છે. ઈવડા એને નકારે, એને બહાર બેહારે. એટલે હવે તો કેદી નિવારણ થાય? હવે કેદી નિવારણ થાય? પણ ખરેખર અસ્પૃશ્ય શું છે? બાપા હું જીવ છું, હું જીવ છું, હું દેહ છું. આ અસ્પૃશ્ય છે. એનું નિવારણ દાદા ઉગારામે કરી દીધું. અને ખરેખર
દાદા ઉગારામની કોઈ પણ એક વાણી લ્યો, એને કોઈ પણ શાંત ચિત્તથી સમજી બુજી લે અને શબ્દે શબ્દે યાત્રા શરૂ કરે એટલે એના અસ્પૃશ્યનું નિવારણ થઈ જાય, એ અજાતિ બની જાય. એટલે દાદા કહેતા કે આપણી સભાની અંદર 18 વરણ બેઠા હોય પણ કોઈને ખબર ન હોય મારી બાજુ કોણ બેઠું છે, કોઈ દી કોઈએ કે પૂછ્યું નથી અટાણ બધી. દાદા ઉગારામે કે એ બધાયના ખટક કાઢી નાખી, કે એ ખટક બધાયમાં જ કાઢી નાખી. અસ્પૃશ્ય દેહ છે બાપુ, બ્રાહ્મણનો હોય તો હા, બીજી જાતિની વાત નહીં, બ્રાહ્મણનો જે દેહ હું છું એમ માને ને તો એ અસ્પૃશ્ય. પણ 18 વરણ એક પ્યાલે જ્ઞાને કરીને થઈ ગયા, જ્ઞાને કરીને થઈ ગયા. ઘાટે ઘાટમાં અઘાટ એક છે જે સર્જે સંસાર, બહુ સાગરમાંથી અસાર છોડી કર સંસાર વિચાર. સંજ્ઞામાં આત્માનો સ્વરૂપનો વિચાર કરી લે. આ જડ ચૈતન તને દિશે જુદા, ન્યારા નહીં લગાર. ચૈતન પદ જો ચિત્ત ધરીને તો ચિદ્રૂપે જ વિસ્તાર. તારી ભ્રમણા ટાળી. જડ ચૈતન દિશે જુદા પણ ન્યારા નહીં લગાર. ભાઈ જડે ઈ છે ને ચેતન ઈ છે, દેહ ઈ છે ને દેહી ઈ છે. એ બેયનું કેવું છે જડ ચૈતનનું જેવું કે જડ છે ને એ જામેલું પાણી છે, બરફ. ચૈતન છે ને એ ઓગળેલું પાણી છે, લિક્વિડ છે, આ પદાર્થ છે, એક જ. પેદા સર્વે પાણી, આ છે બધી નામતણી નિશાની. પવન તો પાણી તો ભૂમિ તો ભૂદ્રા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો. આ શિવ હોવા છતાં જીવ થયો કે અમને તારવાની આશે. એક પલક મેં જમી અસમાના કિરણવાલા કિરતારા. જળ કહું, થળ કહું, પવન કહું, પાણી કહું, છે બધા ઓહમ સોહમના અવતારા. જળ ચૈતન દિશે જુદા પણ ન્યારા નહીં લગાર. ખરેખર ભાઈઓ, આપણો જે આત્મા છે અને નજરે દેખાયેલા આપણને જે ગુરુ છે એ બે એક છે. નુગરા રહીને ભજન કરે તો અધવચ બેડલી બુડે. ગુરુ કરો તો ભવ પાર ઉતારે ને સુરતા તમારી ગગને ચડે. હે મૂર્ખ મન, ગુરુ વિના આમાં કોઈને ગમ નહીં પડે. હવે નુગરાની સતાર સાહેબે વાત કરી. આપણે તો એવું બધા માને છે કે જેને ગુરુ ન કર્યા હોય ને એ નુગરા. કે નહીં નહીં ભાઈઓ, એને તો બિચારાને કાંઈ ખબર નથી, એનો કાંઈ વાકેય નથી, એનો કાંઈ વાક, કારણ કે ખબર જ નથી એને. પણ ગુરુ કર્યા અને ગુણ નો બંધાણો, જે ન ગણો ઈ નુગરો. ગુરુ કરે પણ ગુરુમાં ભાવ ન બાંધી શકે. ગુરુ પાસેથી નામ લે પણ નામથી કઈ ભજન ન કરે. હવે ગુરુ કરો તો ભવ પાર ઉતારે. એટલે પણ એક વાર કર્યા ને પાછા બીજી વાર કરવા. એ ગુરુને તું ભગવાન લેખ ને તઈથી એક ગુરુ કર્યા કહેવાય. અને આત્માને જાણ ને તઈથી એક ગુરુને જાણ્યા કહેવાય. જ્ઞાન છે ને એ ક્યાંય જડની બાદબાકી નથી કરતું. નહીં નહીં નહીં, જડની બાદબાકી નથી કરતું, ગુરુની બાદબાકી નથી કરતું. કારણ કે દેહ વિના ઈ રહી શકે નહીં ક્યાંય, બરાબર છે ને. પાંચ તત્વ વગર છઠ્ઠો નારાયણ ક્યાં રહીએ? અને છઠ્ઠા નારાયણ વગર પાંચ તત્વ હાલે કેમ? બે ઓતપ્રોત છે, બરાબર ને. પણ જો સાધકને
પૂરી સમજણ જો પ્રાપ્ત ન થાય તો ક્યારે એ ગુરુને જાણી ન શકે. નહીં, ગુરુને જાણી ન શકે. એટલે ઉગારામ દાદાને લાભુ દાદાએ બ્રહ્મ કીધા ને પ્રાણ કીધા ને ભગવાન કીધા ને કૃષ્ણ કીધા ને રામ કીધા ને પોતાનો આત્મા કીધો. બધા એના શિષ્યોને આવો અનુભવ હોય છે, બધાને એવો ભાવ ઉગારામમાં થયો હોય છે. પણ લાભુ દાદાએ ઉગારામ દાદાને સેવતા સેવતા જાણી લીધા. ક્યાં? કે અવિગત ઉગારામ, જે આત્મા રૂપે પોતાના ઘટમાં અવિગત ઉગારામને જાણ્યા. વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. દાદાએ પથારી લીધી. એ બાંદ્રા પ્રોગ્રામ હતો ને ગોરધન બાપા ને જયંતિ બાપા દાદાને મળવા આવ્યા. દાદા સુતા હતા એટલે ગોરધન બાપાએ જગાડ્યા. વાત કરી કાંઈ જે આ પ્રોગ્રામ છે, હાલો તમારે આવું છે એ કે. એટલે દાદા એટલું બોલ્યા, હું ન્યા જ હતો ને પાછી અહીં મીચીને નસ કરું ચાલુ થઈ ગયું. એ કે હું ન્યા જ હતો. અને ખરેખર ગુરુને જાણ્યા છે એના જ નોખા પડી શકે એમ નથી. એ ગુરુથી નોખા ન પડી શકે. અને ન્યા જ હોય, એ ન્યા જ હોય. ઘણા વર્ષો પહેલા ગોરધન બાપાને કાંઈક ભાદરમાંથી પાઇપલાઇન નાખીને ધારના કૂવામાં નાખવી હતી. સમજ્યા? ધાર ઉપર કૂવો છે ને, ધાર જમીન છે બાપા પાસે, એને કૂવામાં પાણી નાખવું છે. એ લાઈન નાખવા દાદાએ મને 2-3 વાર કીધું હતું. અમે એ ગાડી લઈને ત્યાં જાય પાદરમાંથી બસ સ્ટેન્ડ પાસે થઈને, તો ત્યાં પાણી પાછું ગારો તો જવાય નહીં. બીજી વાર ગયા ને પછી અહીંયા મંદિરે બેઠા હતા ને એટલે દાદા કે લાઈન નખાઈ ગઈ ને, આટલા ફૂટ થઈ ને એટલી જ લાઈન, એટલા જ ફૂટ થઈ કે આ દાદા એટલી જ થઈ કે. એક એક કામ ઉપર એની સુરતા. નકર જઈ આવ્યા હોય ને માપવામાં પટ્ટી જાલીને ઉભા રહ્યા હોય ને ખબર હોય એક વાત જુદી જ બાબુ, બરાબર ને? પણ હા, આઠેયપુર ત્યાં હતા એનો આ પુરાવો કહેવાય. ખ્યાલ આવ્યો તમને? એનો આ પુરાવો કહેવાય. લાભુ દાદાએ કાંઈક એવું ગાયું ને કે ઉગારામ રૂપી વાદળી વરસી એમ. સમજ્યા? ભાઈ એ તો વરહતી જ હતી, એ તો વરહતી જ હતી. પણ કેટલાયને શરદીનું બીક લાગી નો નાયા. સમજ્યા? કેટલાય લુગડા પલરવાની બીક લઈ ગઈ બાપુ. બધી વાતો ન કરાય. હા, બધી વાતો ન કરાય. કેટલાય ગારાની બીક લઈ ગઈ, દેહની બીક લઈ ગઈ. ખ્યાલ આવ્યો? બધાય કઈ ન નાઈ શકે. અને ખરેખર જેને જાણ્યા છે ને એને જ માન્યા છે. જેને જાણ્યા છે એને જ માન્યા છે. ગુરુ કરો તો ભવ પાર ઉતારે. નુગરા રહીને વજન કરો તો ભાઈ પાર નહીં પડાય. ગુણ જો તમારું મન નહીં બાંધી શકે એટલે ન ગણા, એટલે નુગરા. તોરલબાઈએ કીધું કે પાપી મને 50 મળજો પણ ન મળજો નુગરો એક. એ કે પાપી 50 ભલે મળે જેસલ જેવા હોય કે, કારણ કે એકને સુધાર્યો એટલે જીગર આવી ગઈ. સમજ્યા? કે ગુરુ દયાથી એકને સુધાર્યો તો આવા 50 આવી જાય તો વાંધો નહીં થાય, આપણને ફાવી ગયું થઈ કે. પણ નુગરો એક ક્યાંય હામો મળવો ન જોઈએ. જેને ગુરુમાં ગુણ બંધાણો નથી ખરેખર એનો સંગ ન કરાય નહીં. એના કરતા ઘરે બેઠા બેઠા પુસ્તક વચાય. સમજ્યા? આપણા 5 ભાગ વહેંચા કરાય.
કારણ કે સત્સંગ કરતા કરતા કઈ અલગ મલક ચાલુ થઈ જાય ને ખબર નથી રહેતી. અને બધાને અનુભવ હોય છે, બધાને અનુભવ હોય છે. જડ ચૈતન દિશે જુદા પણ ન્યારા નહીં લગાર. પણ ચૈતન પદ જો ચિત્ત ધરીને. એક પદ ચૈતન રૂપે આપણા ઘટની અંદર શબ્દનાદ કરી રહ્યો છે. ચિત્ત ધરીને એકવાર એને જોઈ લે. એને જોયા ને તઈ ગુરુને જોયા, એને જાણ્યા ને તઈ તમે ગુરુને જાણ્યા. ગુરુ તો ઘણા કર્યા છે બાપુ, પણ એનું શિષ્ય થવું ને બહુ અઘરું છે. એમાં લાભુદાદાનું શિષ્ય થવું તો બહુ અઘરું છે. એ નાના બાળક જેવો કાર્યક્રમ સમજ્યા. હા, કઈ ફેનબત્તું આવે નહીં, કઈ આભાસ આવે નહીં, કઈ ચોપડવાનું આવે નહીં, કેવળ જ્ઞાન હાલે, કેવળ જ્ઞાન હાલે. એ ગુરુ તો ઘણા એ કર્યા હોય, પણ શિષ્ય થવું ને બાપુ અઘરું છે. ગુરુ કરી લેવા એમાં કાંઈ નહીં, ગુરુ કરી લેવા ને એમાં કાંઈ નહીં, પણ શિષ્ય થવું ને અઘરું છે. કારણ કે ત્યાં તમારે શિષ્ય એટલે મન ઉતારીને મૂકવું પડે, એને શિષ્ય કહેવાય બાપુ. શિષ્યને સાથે સદગુરુ સેવો તો પામો પદ નિર્વાણી. કહે ગણપત ગુરુગમ જાણો આગુની ઓળખાણી. એ મારા હરિજનો મરજીવા હોય આ રસ નહીં માણી. હા, બાકી તો ચેલા છે, ચેલાનો કોઈ ભાર નથી બાપુ. અને ઈ પડે ને ખેતરનો ભૂકો બોલાવી દો. આપણે કાલ રાતે વાત કરી ને લાખાજીની, કે લાખાને એમ જ થયું ને, 4-5 ચેલા પડી ગયા, કાર્યક્રમ પૂરો કરી દીધો. પણ ઉગમસિંહ દાદાની દયાથી વરી પાછું મેળે આવી ગયું, પાછું મેળે આવી ગયું. જડ ચૈતન દિશે જુદા પણ ન્યારા નહીં લગાર. ચૈતન પદ જો એકવાર ચિત્ત ધરીને તો ચિત્તરૂપે જ વિસ્તાર. આવા ચિંતવણીના ચણતર ચણી લે તો પરાપાર શું પાયા. તો સર્વથી પર એવા શુદ્ધ ચૈતન આત્માનો અનુભવ પડ્યો છે. પણ ચિંતવન એટલે એક ધારું ચિંતવન થવું જોઈએ, એક ધારું ચિંતવન થવું જોઈએ. જેને આપણે એવું બોલી તેલ ધારાવત ભક્તિ કરો બાપા, તેલ ધારાવત ભક્તિ કરો. દવામાં તેલ કાઢતા હોય તો વચ્ચે ક્યાંય ખાચા હોય, બસ ભજન બાપુ એમ કરવું પડે. જો એક ધારો કાર્યક્રમ હાલે એટલે પરાપાર અનુભવમાં આવે. તો ખબર પડી જાય કે જીવ ઈશ્વરમાં આયા એક રૂપે નિજ સ્વરૂપ દર્શાય. ગુરુગમ ધારી દાસ લાભુ હરદમ ગુરુ ગુણ ગાયા શબ્દ બ્રહ્મવાણી. તો જીવ ઈશ્વરને માયા એક રૂપ છે. આમ જોવા જાય તો શબ્દ જ જુદા છે, તત્વ એક જ છે. શબ્દ જુદા ખરા પણ તત્વ એક છે. જેમ પ્રકાશ છે, કિરણ છે અને સૂર્ય છે. શબ્દ જુદા છે, એ તત્વ તો એક જ છે. એટલે જીવ એટલે મન, જીવ હું. પછી માયા એટલે જ્યાં મારું પણ દાખ્યું, અને ઈશ્વર નામ આત્મા. આમાં હું કેનાર ને મારું કેનાર છે જ નહીં, ખરેખર છે જ નહીં. મોટી માયા બાપુ ઈ છે, આ દેખાય ઈ નહીં. મોટી માયા ઈ છે નથી અને માયનું. એ હાઈ તો બા દેખાય ને બાપુજી દેખાય, ઈ તો દેખાય. પતિ દેખાય, પત્ની દેખાય, બાળકો દેખાય, ઈ તો દેખાય ને છે. આ નથી એને માની લીધું. જીવ જેવું કઈ છે જ નહીં.
ખરેખર માયા આ છે. જીવ ઈશ્વર ને માયા એક રૂપે. આપણે બહાર નહીં અંદર, આપણે બહાર નહીં અંદર. કારણ કે જીવ કરનું બોલનાર, હું બોલનાર ને મારું બોલનાર એવું કંઈ છે જ નહીં. છે તો એક આત્મા છે તો એક આત્મા છે. ભલે વ્યવહાર કરવા માટે થઈને એણે જ દયા કરી છે, એક સ્ફુરણ રૂપે એ બહાર આવ્યા છે અને આ જબરજસ્ત આપણો વ્યવહાર ચલાવી રહ્યા છે. પણ પ્રોબ્લેમ ક્યાં થયો, દુઃખ શેનું થયું કે એણે મારાપણાનો દાવો બાંધ્યો ને એ દુઃખ થયું. એ દુઃખ થયું. એણે તો આ જગત ચલાવવા માટે, વ્યવહાર કરવા માટે એ કાર્યક્રમ ચાલુ કર્યો, પણ મનરૂપી મેનેજર હું કરું છું એવા ભાવમાં આવ્યો એટલે બંધન પડી ગયું. નકર હું મારું એવું કંઈ છે જ નહીં. છે તો એક ઈશ્વર શબ્દ આત્મા જ છે, બીજું કંઈ છે જ નહીં. છે જ નહીં. મોટામાં મોટી માયા હોય તો આ છે. હું જીવ છું, ખરેખર જીવ છે નહીં. ખરેખર જીવ છે નહીં, શિવ જ છે. કેવળ શિવ જ છે, શિવ સિવાય કાંઈ નથી. એટલે તો સંતો મહાપુરુષો આ આંખે દેખાઈને એને સપનું કહે છે. એને સપનું કહે છે કે આ બધું સપનું હાલે છે અટાણે. કારણ કે આપણે સાચાને જાણતા નથી, અજ્ઞાનની અંદર ઉડી નથી. એટલે આ આભાસોને આપણે સત્ય માનીને બેઠા છીએ. જીવ ઈશ્વર માયા એક રૂપે. પણ ક્યારે કે જો નિજ સ્વરૂપ દર્શાય, એનું દર્શન થાય, એનો અનુભવ થાય તો એ જ ખબર પડે. અહીં ઘરમાં બેઠા હોય ને બાપુ, એટલે ખાલી અજવાળાનો અનુભવ છે આપણી પાસે, બરાબર ને? પ્રકાશનો એક અનુભવ છે. એ ક્યાંથી આવ્યો એ ખબર નથી. બહાર નીકળો તો કિરણ દેખાય, અને પછી તમે મેદાનમાં જો વયા જાઓ તો તમને દાદા દેખાય. તો દાદા દેખાય. મતલબમાં જે મન દેહાધ્યાસમાં બેઠું છે એને બિચારાને એટલી ખબર છે ભગવાન આ જગતમાં છે ને એ હલાવે છે. કેમ હાલે છે એને ખબર નથી. એને ખબર નથી. બહાર નીકળે, દેહ દશાથી પર થાય, મહાપુરુષોનો સમાગમ કરે, સત્સંગ કરે, અને ધીરે ધીરે મન જો આ વાતને સમજતું બુઝતું થાય તો એને ખબર પડવા માંડી જાય કે કિરણના પ્રતાપે આમાં પ્રકાશ છે. અને પછી બાર આંગર જો બારો મેદાને પડે તો સુધાદ્વૈત દાદો જોવા મળે. જેમ જેમ સત્યને એ જાણે. એના માટે ભાઈઓ, શ્વાસોશ્વાસનું મહાન સ્મરણ જે ગુરુએ બતાવ્યું છે ને, એ મહાન જુગતી ગણવામાં આવે છે. કે તમારે દેહનો કોઈ દાખલો કરવો ન પડે, દેહના કાર્યને તમારે ક્યાંય રોકવું ન પડે, અને તમારું કામ ચાલુ રહીએ. એ મોટામાં મોટી કોઈ જુગતી હોય ને તો શ્વાસોશ્વાસનું સ્મરણ છે. મારા ગુરુએ એક જુગતી કીધી, મને ભર રૂડાને દીધી. એનાથી કુળ સજની સારું જોયું, ત્યાં તો મારા દેહનું દુખડું ખોયું. મારા ગુરુએ મુહૂર્ત એવું લીધું, તીનું પરિભ્રમથી સગપણ કીધું. પછી તો જેમ 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 આગળ વધતા ગયા ને બહાર નીકળતા ગયા, એમ કે સુનમાં સાસરિયું મારું, મયરિયું લાગે ખારું. મારા પિયુનો સત્સંગ એવો ઊંડો ને કે હવે મને મયરિયો લાગે છે ભૂંડો. જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ સ્વરૂપ દર્શાય, એ તો છે જ ભાઈઓ, એ તો છે જ. દર્શાય એટલે આપણને અનુભવ જો થાય, એ તો છે જ. દર્શનનો મહિમા કોઈ મનુષ્ય આંખે કરીને મંદિરે જઈને મૂર્તિ જોઈ આવે, એ તો એક દ્રષ્ટાદ્રશ્યનો વિવેક છે.
પછી વળી આપણે ગુરુના બાળકો, હે આંખે કરીને ગુરુની ઘરે જઈને ગુરુના દેહને જોઈ આવી, એ તો એક દ્રષ્ટા દ્રષ્ટિનો એક વિવેક છે. પણ દર્શન આંખેથી થતું જ નથી. આ આંખેથી દર્શન થઈ જ ન શકે. કારણ કે દર્શન શબ્દ શું કહે છે કે દર્શન એટલે રૂપ, ન એટલે નહીં. જેને રૂપ નથી એને પરખવો એનું નામ દર્શન, એને જાણવો એનું નામ દર્શન, એનો અનુભવ કરવો એનું નામ દર્શન, એનું નામ દર્શન. એ જાણવા માટે, પરખવા માટે, અનુભવવા માટે આ શ્વાસોશ્વાસનું સ્મરણ છે ને એ મહાન યુક્તિ છે. ગુરુગમ ધારી દાસ લાભું, હરદમ ગુરુ ગુણ ગાય, શબ્દ બ્રહ્મ વાણી. અનુભવ છે હર દમે દમ ગુરુગમ લક્ષ્યથી. આ જે બ્રહ્મ શબ્દ રૂપ સાક્ષાત શ્વાસમાં બિરાજી રહ્યો છે એનો અનુભવ, પછી અનુભવ, પછી અનુભવ ઉઠા જ કરશે, ઉઠા જ કરશે. હરદમ એક એક શ્વાસ ગુરુગમ ધારી દાસ લાભુ, હરદમ ગુરુ ગુણ ગાય, શબ્દ બ્રહ્મવાણી. દમે દમ ગુરુના વખાણ એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ. બધાને ગાતા ન આવડે ભાઈ બાપા, આવડે? આપણે તો કરી એમ માનીએ છીએ ભજન ગાવતા આવડતા હોય એને ગુરુ ગુણ કહી છે. એમાં બેનું ને ઠામુકા આવડતા ન હોય એનું શું કરવું? કે ભાઈઓ બહેનો, તમે જે સ્મરણ કરી રહ્યા છો ને એ તમે ગુરુના ગુણ ગાઈ રહ્યા છો. એ ગુણે કરીને જ ગુરુ પ્રસન્ન થનાર છે. તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હવે સફળ તું સંસાર લઈ જે જાણી. ગ્રહી લે, ગ્રહી લે, ગ્રહી લે ગુરુગમ જ્ઞાન આધાર. ખૂબ વિવેકથી ભક્તિની અંદર તમે સેવા સત્સંગ સ્મરણે ધીમા ડગલે હાલ્યા જાઓ. ખૂબ વિવેકથી ભક્તિને સિદ્ધ કરો. કોઈ પણ પ્રકારથી ઉચાટ ન રાખો, કોઈ પણ પ્રકારથી શંકા કુશંકા ન કરો. નહીં, કોઈ તર્ક વિતર્કમાં મનને નહીં પડવા દો. આ વિશે કોઈ લોમ વિલોમ ન કરો. કારણ કે નામ છે એ પોતે નિર્વાણ છે. નામ હે નિર્વાણ, બંદા નામ હે નિર્વાણ. પણ ખમૈયા ખલકો પહેરો તો બંદા નામ હે નિર્વાણ. ખમૈયા નામનો ખલકો પહેરીને ભજન કરો. ગુરુ વચનનો ભરોસો રાખો. અને ખરેખર ગાંડા ઘેલાની જેમ આ કામ કરો. બહાર નહીં અંદર, બહાર નહીં અંદર. ગેલા બની જાઓ, હાવ ભાન વગરના બની જાઓ. કોઈની વાત કાને ન ધરો. એક ગુરુ વચનને ધ્યેયબદ્ધ સિદ્ધ રાખવાને માટે થઈને એના વચનના ભરોસે આગળ હાલ્યા જાઓ. એના ભરોસે આગળ હાલ્યા જાઓ. વાતડિયું છે 20,000 બાપુ, અકડી હાથ કરજો તો જોખો મટી જાય જીવ તણો, એટલે મન તણો ને બાપુ તન ઉગરી જાય તમારો. વાતુનો કોઈ પાર નથી. આવી હકડી હાથ કરી લ્યો તો જન્મ મરણનો જોખો મટી જાય અને ખરેખર જીવનો ઉગારો થઈ જાય. પણ સાબદાઈથી બહુ સુજાયડી, હકડી સુજાયડી નાય. હિંદા ઘરના ઘર કર્યા પણ આ ઘરની કોઈ યાદી જ ન કરી. છોકરા લાઈનસર કર્યા પણ મન વ્રતી રખડતા કર્યા. એને વરાવા પૈણાવ્યા ને આને ભટકાવી માર્યા. સાબદાઈથી બહુ સુજાયડી પણ હકડી સુજાયડી નાય. એલા જોડો પડે જમનો તેથી લાજ રહેશે કે નહીં?
આ કલેવર છોડવાનું થાય તો ઈલાજ રહીએ ને એવો કાર્યક્રમ કરી લે. બ્રહ્માનંદ કે અબ તો તજ આલસ કો મન સે કર સંગ સમાન તૈયાર સભી. બ્રહ્માનંદ કે આમાં દેર ન લગાઈ જરા, સિર પર બિજલી ગાજ રહી. આ દેહ છોડવવો ઈ પહેલાની જે તૈયારી છે એ અટણથી કરવા માંડી જાઓ, અટણથી કરવા માંડી જાઓ તો જમનો જોડો નહીં પડે. તો ભગવાનના દૂત આપણા માટે હાજર થાય છે અને આપણને સત્ય સંગી બનાવશે. માટે ભાઈઓ બહેનો બાળકો ખૂબ આનંદથી કરુણાના ભાવથી મહાપુરુષોનો સમાગમ કરો, સત્સંગ કરો. જે તમારો ભાવ જાગે એ પ્રમાણે તન મન ધનથી સેવા બંદગી કરો. પણ જે વચન ગુરુએ પરખાવ્યું છે એને સિદ્ધ કરો. એના માટે થઈને તમે તમારા મનને મારો. શીશને સાટે એટલે આ માથું નથી ઉતારવાનું, ના ભાઈ ના. મનને મારવાની વાતો છે. તમારા મનને તમે સમજાવો, મારો. કોઈ પણ હિસાબે તમે આ મનને નામ સંગી બનાવો અને એકવાર તમે આત્મસિદ્ધિને પ્રાપ્ત કરો. માટે ખ્યાલ કરતા આ વાત તમે આજ કરી લઈજો ને આજ કરતા હવે ગાંઠ બાંધી લઈજો કે અબ. કારણ કે આ શ્વાસ છે વાતના વટાવડા નીકળી જાય તો ફિર કરેગા કબ. માટે મળ્યું છે આ વાતો તો એને માણી લેવાની છે. આપણે ક્યાંય ગોતવા જવાની વાત તો કરતા નથી, બરાબર ને? ડગલું માનવાની વાત આપણે ક્યાંય કોઈ દી કરી નથી. છે અને માણવાની વાતો છે. અને ખરેખર 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ, રામાયણ, ગીતા, ભાગવત, અનુભવી મહાપુરુષોની ભજન વાણીઓ એ અહીં માલિપત બતાવે છે. બહાર માંડીને કોઈ બતાવતું નથી, છે જ. અને માણવાની આ બધી વાતો છે. સદગુરુદેવની જય. પાછી યાદી કરી દઉં કે અમિતભાઈના લગ્નોત્સવમાં સર્વે ગતગંગા સંત સમાજ સર્વ કોઈ ભાઈઓ બહેનો બાળકો આ 3 દિવસના મહોત્સવમાં આવવાનું છે. એમાં 2 દી આપણે અહીં તરઘરી આનંદ કરવાનો છે અને 3જે દી આપણે બાંદ્રા જઈને આનંદ કરવાનો છે. સદગુરુદેવની જય.